માનવીય ભૂલોના કારણે આ આબોહવા પરિવર્તન, આ ક્લાઇમેટ ચેન્જ આખા વિશ્વમાં આફત બનીને વરસી રહ્યું છે. હજુ બી આપણે કાર્બનનું ઉત્સર્જન એટલું બધું કરીએ છીએ કે એનાથી આપણી ઉપર બી આવ્યો ક્લાઇમેટ ચેન્જની અસર થઈ અને આખી દુનિયામાં થઈ રહી છે, તો બી આપણે એવી રીતે જીવી રહ્યા છીએ કે આપણે જાણે કશું થયું જ નહીં. પાણી શોધવામાં, પાણી ભરવા જવામાં દુનિયાભરની મહિલાઓનો જે સમય ભેગો કરીએ ને તો રોજની 20 થી 22 કરોડ કલાકો વેડફાઈ જાય છે. દુનિયાભરમાંથી 200 કરોડ લોકો સુરક્ષિત પાણીની પહોંચની બહાર છે. અત્યારે સાફ પીવાનું પાણી નથી મળતું, નાહવાનું નથી મળતું, વાપરવાનું નથી મળતું. બરાબર, 200 કરોડની સંખ્યા એવી છે આખા વિશ્વમાંથી. કશું ના કરી શકીએ પણ નળમાં આવતું પાણી તો આપણે બચાવીએ ને. આપણે પાણીનો ઉપયોગ તો કરકસર ભર્યો તો કરીએ ને, કેમ કે આ પૃથ્વી મર્યાદિત છે. જે પૃથ્વી પર જે સંસાધનો છે ને એ પણ મર્યાદિત છે. જે હવા, પાણી, ઓક્સિજન બધું લઈએ ને એ પણ મર્યાદિત છે, પણ આપણે હવે એનો ઉપયોગ અમર્યાદિત કરવા માંડ્યા છે. પછી એક સાયકલ થી ચાલતું હતું એની જગ્યાએ ઘરમાં 3-3 વ્હીકલો, એ બધું બનાવવામાં આપણી ઉર્જા કેટલી વપરાય છે એ આપણે વિચારવાનું. એની માટે જે રિસોર્સ વપરાય છે, પાણીથી લઈને મેન પાવર થી લઈને બધું જ, બરાબર. એટલે પૃથ્વીનો ઉપયોગ આપણે અમર્યાદિત કરી રહ્યા છીએ.